વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ જિસ્પા. આ હોટલમાં અમે રહ્યા. ગઈકાલે અમને મળી ગયું. આજનું તો બુકિંગ છે જ, પણ ગઈકાલે અમને મળી ગયું અહીંયા. સો વી હેડ ગુડ ટાઈમ, વી રેસ્ટેડ. સરસ છે હોટલ, બહુ મોટું કમ્પાઉન્ડ છે. અત્યારે નાહી ધોઈ લીધું, બ્રેકફાસ્ટ કરી લીધો. હવે અમે લોકો કોઈ કેમ્પિંગ સાઇટ ગોતવા જઈએ છીએ. ત્યાં 3-4 કલાક રહીશું અને લંચ બનાવવાની ઈચ્છા છે. અત્યારે લગભગ 12 વાગ્યા છે અને અહીંયા જ હોટલના કમ્પાઉન્ડમાં જ કિચન સેટઅપ કરી દીધું. ખૂણામાં અહીંયા છાંયડો છે આ ઝાડની નીચે. પવન ઓછો છે. અત્યારે મેનુ છે મગ ભાત અને પિઝા અને થેપલા સાંજ માટે. કદાચ સૂકી ભાજી એ બનાવી લે આ લોકો. એક જ વાર કરશું જે કરશું એ. હવે આજે જે કરશું હવે પછી કાલે. આ સુંદર વાતાવરણમાં રસોઈ બની રહી છે. ત્યાં જો સ્નો ક્લેડ માઉન્ટેન્સ. જો અત્યારે ઇવનિંગમાં કોફી પીવા આવ્યા છીએ વિથ ધીસ વ્યૂ. કોફી વિથ વ્યૂ. શું મિનલ, મગ ભાત ખાવાની મજા આવી ગઈ ને? જાતે બનાવેલા. અને ત્યાં લખ્યું છે લાસ્ટ કોફી ઓફ લાહોલ. બ્યુટિફુલ વ્યૂ. અહીંયા અમારી ગાડી છે. Very good evening, dear friends. So evening is set. It's a very windy evening. And we are also set to have a splendid evening. Beautiful weather. We'll have some drink in front of this mountain. Amazing time. Good morning. New day has begun in Jispa. We have packed our luggage. It is 9:30 in the morning. ગાડી એકદમ રેડી થઈ ગઈ, એકદમ પેક છે. બસ હવે મિનલ ને ભાભી આવશે એટલે નીકળી જશું. નાવ વી આર ગોઈંગ ટુ સોલંગ વેલી. 2 કલાકનું ડ્રાઈવ છે. એમાં સીશુ, કેલોંગ આવશે. મેઇન તો અટલ ટનલ આવશે જે આપને દેખાડવાની છે. ધીસ વોઝ અમેઝિંગ પ્લેસ. બહુ જ ફાઇન જગ્યા હતી જિસ્પામાં પદ્મા લોજ. અમે નીકળી ગયા. આપ જોઈ શકો છો લેફ્ટમાં સ્નો ક્લેડ માઉન્ટેન્સ. તો હું એ કહેતો હતો કે આ જિસ્પા લાહોલમાં આવે, ઓફકોર્સ ઇન હિમાચલ પ્રદેશ. અને લાહોલનું ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર છે કેલોંગ, જે અમારે હવે 20 કિલોમીટર પછી કેલોંગ આવી જશે. અને બોલાય લાહોલ અને સ્પીતિ સાથે. સ્પીતિનું ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર છે કાઝા. આ ગીમોર. જિસ્પા પછી આ ગામનું નામ છે ગીમોર. ને ગીમોરમાં પણ ઘણા બધા ટેન્ટ અવેલેબલ છે. લેફ્ટમાં આવશે. લેફ્ટમાં ભાગા રિવર. આજે લેફ્ટમાં તમે રિવર જોશો એનું નામ છે ભાગા. અને આગળમાં બીજી રિવર આવશે જેનું નામ છે ચંદ્રા, જે એક થઈને ચંદ્રભાગા રિવર બનશે.
નીચે જે રિવર કદાચ તમને નહીં દેખાતી હોય પણ નીચે લેફ્ટમાં ભાગા રિવર છે. તમને લેફ્ટમાં ઉપરની સાઈડમાં સ્નો ક્લેડ માઉન્ટેન દેખાતા હશે. જુલાઈ મહિનામાં પણ આટલો બરફ છે એટલે મને લાગે છે આ બરફ મેલ્ટ થશે જ નહીં. મેલ્ટ થવાનું હશે એ પહેલાં નવો બરફ આવી જશે. નવો બરફ ઓક્ટોબર સુધીમાં આવી જ જાય છે. કાલે જે જિસ્પાની હોટલમાં અમે રહ્યા હતા એનો ઓનર ઇઝ અ ફ્રેન્ડ ઓફ માઇન્ડ અને એ જ કહેતો હતો કે ઓક્ટોબરની 10-12 તારીખ સુધી હોટલ ચાલુ રહે, પછી પાણીના પાઇપ બધા ફ્રીઝ થવા માંડે. એ લોકો દે ક્લોઝ ડાઉન અને સીધું એપ્રિલમાં ચાલુ કરશે. 6 મહિનાનો એ લોકોનો બિઝનેસ છે ખાલી. આ સામે અત્યારે જે દેખાય છે એ ભાગા રિવર છે. આગળથી રાઈટથી લેફ્ટથી જે આવે છે એ ચંદ્ર છે અને પછી આ આમ રાઈટમાં વળી જશે એ ચંદ્રભાગા થઈ જશે. આમ જો આ જો હવે હા ના એ ચંદ્રભાગા જ થઈ જશે ને. ચંદ્રભાગા બનશે એટલે લેટર એટલે અચ્છા એ પછી પાકિસ્તાન બની જશે, ચીના બની જશે. હા હવે ટાંડી આવી ગયું. ટાંડીમાં હમણાં પેટ્રોલ પંપ આવશે. હિમાચલ પ્રદેશ શોપિંગ ચાલુ. સાલ તો લેવી જ નથી મારે તો. સાલ તો આપણે ત્યાં અમાન્યાથી લઈ જાવ વેચવા. અમદાવાદમાં ઘર ઠંડી આ ટાંડી છે. હવે સીસુ આવશે ને પછી અટલ. હમણાં ટાંડીનું પેટ્રોલ પંપ આવશે જે એક બહુ આઇકોનિક છે. અત્યારે હવે કેલોંગમાં એક પંપ બની ગયું પણ જે ટાંડીનું પંપ હતું એ એટલું એનું ઇમ્પોર્ટન્સ છે કે અહીંયાથી માણસો ટાંડીમાંથી પુરાવે પછી લે પહેલાં એક પણ પંપ નથી. લગભગ મને લાગે છે ટાંડીથી લે 400 કિલોમીટર હશે. એટલે બધા એક ટાઈમમાં બધું ભરીને જવું પડે તમારે. આપ જોઈ શકો છો આ ફેમસ ટાંડીનું પેટ્રોલ પંપ. અમારે તો ગાડીમાં પોણું ટેન્કી ફૂલ છે, મારે લેવાનું પણ અહીંયા હંમેશા લાઈન લાગી હોય. તમે જો આ બધા કેટલી બધી ગાડીઓની લાઈન છે. કીધું ને લે જશે, લેમાં કોઈ પંપ જ નથી. આ ટાંડી ફેમસ ટાંડીનું પંપ. આ બધા અત્યારે જો લાઈનમાં ઉભા છે. This is such a beautiful drive. બરફવાળા પહાડ છે તમારી રાઈટમાં ઉપરમાં. આ બધા બાઇકર્સ. આર્મીની બટાલિયન આવે છે આખી. ગાડી રોકી દીધી, એ લોકો બધા અંદર જઈ રહ્યા છે.
ટ્રાફિક જામ કરી દીધો. ओवरटेक करके चलाते हो भाई. આ લોકો બધા હવે હું જામ કરી દીધું. આફ્ટર સ્મોલ ટ્રાફિક જેમ નીકળી ગયા. કાલે હું ભાભી પાર્ટી કરશું, આજે ઈડમ માટે ચાલો પાર્ટી કરશું નહીં, હું ભાભી શોપિંગ કરશું. હા હા ઠીક છે. હા એટલો બ્યુટીફુલ રોડ છે આ. મળી જાય ને તો સારું, મારે તો જીવ બળી કયો લાલ બાગમાં કાશ્મીર કેટલી હતી? 750. 2000માં અમદાવાદ. હવે સીસુ આવશે. સીસુમાં પણ બહુ બધી હોટલો થઈ ગઈ છે. હવે જે લોકો બહુ વાર મનાલી આવી ગયા હોય ને, દે ડોન્ટ વોન્ટ ટુ સ્ટે ઇન મનાલી બીકોઝ દે ફાઇન્ડ મનાલી ટુ બી ટુ ક્રાઉડેડ. એટલે એ લોકો છે ને સીસુ આવે છે, એ લોકો ચિસ્પા આવે છે. Those who wants to have quiet surrounding. ફોટો સેશન ચાલી રહ્યું હતું રાઈટમાં. ના તો હવે ભાભી ફોટ જવું છે ટોયલેટ, ભાઈ ગોતજો. એટલે વોશરૂમ ને હા મનાલીમાં રહીને આવા પહાડ તો દેખાતા જ નથી. મનાલી એટલું ક્રાઉડેડ થઈ ગયું છે. ઉપરમાં જો કેટલું ફાઇન લાગે છે. બહુ જ સરસ, બહુ બ્યુટીફુલ છે. રાઈટમાં જો મિનલ તારી સાઈડ કેવા પહાડ દેખાય છે. સેટરડે પૂછીશ તો મને કે છોલા બનાવ્યા. મને કેટલા ફાઇન છોલા બનાવ્યા હતા ને ભાભી. એ તો પટેલે ખાતા હતા. શું? અરે એકવાર હમણાં તમે ઘરે જમવા નહોતા આવ્યા, છોલા બનાવ્યા હતા. મેં કે સુપર છોલા હતા, એકદમ દિલ્હીના છોલા હતા. દિલ્હીના યાદ આવ્યું તમને? બેટી બધું માપસર જોઈને આટલું રીતે જ કરતી. એક મિનિટ. આ પણ એક અદ્ભુત નજારો છે. અહીંયા ઇકો કેમ્પ છે. આપ નીચે જોઈ શકો છો, સીસુ હેલીપેડ છે અને આ જે દેખાય છે એ સીસુ વોટરફોલ છે. બહુ ફેમસ છે સીસુ વોટરફોલ.
છે એમાં વિન્ટરમાં અહીંયા બહુ બધી ગાડીઓ આવે, સ્નો આખો હોય. Sisu waterfall and Sisu helipad for you friends. બસ હવે અહીંયાથી સમજો કે 8-10 કિલોમીટર હશે અટલ ટનલ. લગભગ એક કલાક ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા, લેન્ડસ્લાઇડ થઈ ગયું હતું. બટ ઠીક છે, હવે 1 જ કલાક લાગ્યું, બહુ ન લાગ્યું. હવે અમે લોકો અટલ ટનલ પહોંચી જ રહ્યા છીએ. 2 કિલોમીટરમાં આવી જશે અટલ ટનલ. ફટાફટ લેન્ડસ્લાઇડ ક્લિયર કરી દીધું એટલે વાંધો ન આવ્યો. બસ થોડું જ વારમાં તમને દૂરથી તમારી રાઈટ હેન્ડ સાઈડમાં દેખાશે. અહીંયા કેવી હાલત છે ને, વોટર ક્રોસિંગ ને બધું બહુ ડિફિકલ્ટ છે એકદમ. છેલ્લી કેંચી છે, જેવું આ ટર્ન લેશું એટલે તમને અટલ ટનલ દેખાશે. બસ આ તમારી રાઈટમાં જે ગ્રીન મોટું દેખાય છે એ અટલ ટનલનું મારા ખ્યાલથી નોર્થ પોર્ટલ છે. એટલે એ તો ત્યાં લખેલું છે નોર્થ છે કે સાઉથ છે. સીધું જઈએ ને એટલે કોકસર કરીને આવે અને ત્યાંથી સ્પીતિ જવાય. રાઈટમાં હવે અટલ ટનલ આપણે લેશું અને પછી સોલાંગ થઈને મનાલી આવે. જો આપ જો અહીંયાથી મનાલી 33 છે, અટલ ટનલ 500 મીટર. આ નોર્થ પોર્ટલ છે, સોરી મેં અગર સાઉથ કીધું હોય તો અટલ ટનલ નોર્થ પોર્ટલ. આપ અહીંયા જોઈ શકો છો મેળો લાગ્યો છે. અહીંયા બધા આવે અટલ ટનલ સુધી, અટલ ટનલ જોવા બધા આવતા હોય અને બધું અહીંયા ખાણી પીણી ના ને તે ને બધું છે. હવે આપણે કેમ બહુ અહીંયા ઊભા રહેવું? અચ્છા, અટલ ટનલની આ પર બધા ખાસ આવે છે, તમે આટો મારી આવો છૂટાઈ થાય. કા બાબી એ શું કરે છે? અરે આ બધું છે મળે છે, જરા આટો મારી. કઈ નહીં, જવા દો ને. અરે જવા દે તો હોટલમાં જ જવાનું. જો હવે આ તમે ઉપરમાં બધા ડિસ્ટન્સ જોઈ શકો છો, હું તમને દેખાડી દઉં. ગરમી
આ અટલ ટનલ અહીંયાથી નોર્થ પોર્ટલ છે એનું. તમે પેલા બેનને પૂછ્યું હવે અત્યારે અમે લોકો અટલ ટનલ એન્ટર કરશું, પણ એ પેલા કદાચ વોશરૂમ બ્રેક લઈ શકીએ. જો એલાઉ કરશે ને ત્યાં તો ઉભારી જશું, કારણ કે પછી છે ને અડધી કલાકે હોટલ આવશે. અડધી કલાક તો લાગશે. 10 કિલોમીટરની અટલ ટનલ છે અને ત્યાંથી બીજું 20 કિલોમીટર સોલાંગ છે. અહીંયા તો નહીં કરવા દો. ના ઊભી રહેવા દે. કીધું છે તો વોશરૂમ છે ને પૂછી લે. મારે નથી જવું ભાભી. ના મારા ઉતાવળ નથી, બહાર જઈને કઈ વાત. વોશરૂમ નહીં જાને ના પાડી. હવે આપણે અટલ ટનલ એન્ટર કરી ગયા છીએ. કેટલી મીટર લોંગ? આ 10 કિલોમીટર લાંબી છે ને આને બનવામાં 20 વર્ષ લાગ્યા, પણ ધીસ ઇઝ એન્જિનિયરિંગ માર્વલ છે જેને કે ને એન્ડ જ નહીં આવે એટલું લાંબી. 10 કિલોમીટર એટલે બહુ મોટી ટનલ કહેવાય. અટલ ટનલ ને લીધે મનાલીનું ડિસ્ટન્સ 50 કિલોમીટર ઘટી ગયું. પહેલાં જે અમે રોડમાં આવ્યા અહીંયાથી અમને રોહતાંગ પાસ થઈને જવું પડત અને બહુ લાંબુ થતું હતું. આપ જોઈ શકો છો અટલ ટનલ. મને ખબર નથી કેટલી ક્લેરિટી સાથે આવે છે, પણ વોટ એવર ઇટ ઇઝ કમિંગ આઈ એમ જસ્ટ ફિલ્મિંગ ઇટ. પટેલ સાહેબ વિડીયો લ્યો છે. પટેલ સાહેબ પણ મારી સાથે સાથે વિડીયો લઈ રહ્યા છે. મેં જેમ કીધું અટલ ટનલ એક એન્જિનિયરિંગ માર્વલ છે અને થેન્ક્સ ટુ BRO એન્ડ ઇન્ડિયન ગવર્મેન્ટ કેટલી ફાઇન ટનલ બનાવી. હું તો 5-6 વાર આવી ગયો, પણ પટેલ સાહેબ અને ભાભી પહેલી વાર આવ્યા છે. એટલે એઝ યુઝ્યુઅલ તમે અહીંયાથી બીજી બાજુ નીકળશો ને એટલે આખી ટોપોગ્રાફી ચેન્જ થઈ જશે. આપણે ગુઈસા લાહોલ વેલીથી અને બહાર નીકળશું એટલે મનાલી આવી જાય એમ. આઈ હોપ કે તમને લોકોને આ જોવાની મજા આવી હશે. હવે હું ફિલ્મિંગ પાછું કરીશ જ્યારે બહાર આવવાના હશું ત્યારે કરીશું. બસ હવે 1.5 કિલોમીટર રહી ગયું છે બહાર નીકળવા માટે. લગભગ 12 થી 14 મિનિટ લાગશે, કે અંદરમાં 40 થી વધારે સ્પીડમાં નથી જવાતું. લિમિટ તો 60 ની છે. અટલ ટનલ એક આઇકોનિક ટનલ બની ગઈ છે અને મનાલી જે પણ આવે એ અટલ ટનલ એક ટુરિસ્ટ એટ્રેક્શન પણ છે. પણ હવે અત્યારે શું છે કે ઓફ સિઝન ચાલુ થઈ ગઈ એટલે ટ્રાફિક નથી, નહીંતર અહીંયા 2-3, 4 કિલોમીટરનો ટ્રાફિક થઈ જાય છે અટલ ટનલમાં. અને સવારના જવાવાળા ઓછા હોય, અત્યારે સાંજના બધા જવાવાળા હોય જે મનાલીથી આવે ફરતા હોય, સીસુ જાય, પછી સાંજના અટલ ટનલથી પાછા જાય છે. સોલંગ વેલીનું પણ એવું જ છે. સવારે બધા આવે સોલંગ ને સાંજના પછી ટ્રાફિક થઈ જાય મનાલી જવા માટે.
અડધો કિલોમીટર હવે બાકી રહ્યું છે. કોઈ ટોલ નથી, કોઈ ટેક્સ નથી, કંઈ નથી, ફ્રી છે જવાનું. બોલો દેટ ઇઝ ગુડ ઓફ લોકલ ગવર્મેન્ટ ઓર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. 200 રૂપિયા લે તોય બધા દે. બસ બહાર નીકળી ગયા. હા, ક્લાઉડ્સ તો જો કેટલા નીચે છે ક્લાઉડ્સ. જો આખી ટોપોગ્રાફી ચેન્જ થઈ ગઈ. અહીંયા ગ્રીનરી ને ગ્રીનરી, વધારે ગ્રીનરી છે એકદમ. મનાલી જેવું લાગે છે આ. અહીંયા તમે એન્ટર કરો તો બહુ બધી ગાડીઓનું ચેકિંગ થાય છે. આ બધી જો રાઈટમાં જો બધી ગાડીઓ ઊભી છે, એનું ચેકિંગ ચાલી રહ્યું છે. વેધર સરસ હોય એવું લાગે છે. મકાઈ હવે ઈ તો ખવડાવો. અત્યારે હવે મિનલ હોટલ પછી જો એક મકાઈ લેવામાં કેટલી વાર લાગે. અરે. હવે શું કરું છું? રેકોર્ડિંગ ચાલુ છે. એ તને સોલંગ વેલીમાં અપાવી દઈશ. અચ્છા ઓકે. અને ત્યાંથી છે ને મિનલ, આપણી હોટલ એકદમ બાજુમાં છે. ઓકે મકાઈ લઈને તું હોટલમાં જઈ શકે. ઓકે કંઈ પણ પછી ઇમરજન્સી લૂ બ્રેક જવું હોય ને, અત્યારે નો વેઇટ કરાય વધારે. ઓકે. અહીંયા ઉપર બરફ છે. જો ને વાદળા કેટલા નીચે છે. મજા આવે આ જોવાની. વરસાદ આવશે કે શું? હા, એટલે આવે પોસિબલ છે. ચલો હવે સોલાંગ વેલીમાં મળ્યા. આ અમારા રૂમનો નજારો છે અત્યારે. ઓફકોર્સ થોડું ડાર્ક થઈ ગયું છે, બહુ બ્યુટીફુલ. ના ના